હતી એને અમે ચેક કરી છે, હાલે વર્કિંગ કન્ડિશન નહોતી અને એનું એનઓસી 13માં ઇસ્યુ થયું છે, 14માં રિન્યુ થયેલું છે. ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલ નથી. એમાં નોટિસ 2 વાર આપી છે, એકવાર 21માં અને 23માં. જનરલી આપણે નોટિસ એને આપી છે અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સીલિંગ કે કંઈ. ફરીથી એને પાછી નોટિસ આપશું અને એ દિવસોમાં જો એ કંઈ નહીં કરે તો પછી આગળ સીલિંગની કે કંઈ કાર્યવાહી છે. એફએસએલ અધિકારીશ્રીને બોલાવી ત્યાં પંચનામું કરવામાં આવેલ. પંચનામામાં એફએસએલ અધિકારીશ્રી દ્વારા જણાવેલ મુદ્દામાલ કબજે કરી તેને એફએસએલમાં પરીક્ષણાર્થે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. તેમજ જે ફ્લેટના રહીશો છે તેમના નિવેદન નોંધવાની પણ કાર્યવાહી ચાલુ છે. તેમજ ફાયર એનઓસી બાબતે પણ એમની જોડેથી માગણી કરવામાં આવેલ છે. હજી સુધી કોઈ પ્રત્યુત્તર મળેલ નથી. તેમજ તે બાબતે કોર્પોરેશન પાસે પણ ફાયરની વિગતો માંગવામાં આવે છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.